મહત્વના સમાચાર સામે આવી રહી છે કાંકરેજથી, જ્યાં કાંકરેજ અકસ્માતની ઘટના બનવા પામી છે। આ મહત્વના સમાચાર કાંકરેજથી સામે આવ્યા છે, જ્યાં દિયોદર રોડ પર મેડકોલ પાટિયા પાસે અકસ્માત સર્જાયો છે, જ્યાં રૈયા આરોગ્ય કેન્દ્રની ખિલખિલાટ વાનનો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। મેડકોલ પાટિયા પાસે આઈસર ટ્રકની ટક્કરે વાન ફંગોળાઈ જતા આ અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં ખિલખિલાટ વાનના ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। વાનમાં બેઠેલા અન્ય 3 દર્દીઓને ગંભીર ઈજાઓ પહોંચી છે। ઈજાગ્રસ્તોને થરા અને પાટણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। કાંકરેજથી આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં દિયોદર રોડ પર મેડકોલ પાટિયા પાસે અકસ્માત સર્જાયો છે। રૈયા આરોગ્ય કેન્દ્રની ખિલખિલાટ વાનનો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જ્યાં મેડકોલ પાટિયા પાસે આઈસર ટ્રકની ટક્કરે વાન ફંગોળાઈ જતા આ અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં ખિલખિલાટ વાનના ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, જ્યાં વાનમાં બેઠેલા અન્ય 3 દર્દીઓને ગંભીર ઈજાઓ પહોંચી છે। આ 3 ગંભીર ઈજાગ્રસ્તોને થરા અને પાટણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। મહત્વના સમાચાર કાંકરેજથી સામે આવી રહ્યા છે, જ્યાં દિયોદર રોડ પર મેડકોલ પાટિયા પાસે અકસ્માત સર્જાયો છે। રૈયા આરોગ્ય કેન્દ્રની ખિલખિલાટ વાનનો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જ્યાં મેડકોલ પાટિયા પાસે આઈસર ટ્રકની અડફેટે આવતા વાન ફંગોળાઈ જતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં ખિલખિલાટ વાનના ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે અને 3 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। મહત્વના સમાચાર કાંકરેજથી સામે આવી રહ્યા છે, જ્યાં રૈયા આરોગ્ય કેન્દ્રની ખિલખિલાટ વાનનો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। મેડકોલ પાટિયા પાસે આઈસર ટ્રકની ટક્કરે વાન ફંગોળાઈ જતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે।